વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વારંવાર લોકોના પ્રશ્નોને લઈને મેદાને આવતા હોય છે અને સરકાર સામે પ્રશ્નો કરતા હોય છે। ત્યારે આપણે થોડા સમય પહેલા જોયું હતું કે અમરેલી ચિત્તલ રોડ ઉપર બપોરે એક દીકરીને છરી વડે ઘા મારતા ઈજાગ્રસ્ત કરી હતી। આ મામલે ગોપાલ ઇટાલિયા તે પીડિત દીકરી અને તેમના પરિવારને મળવા અમરેલી પહોંચ્યા છે અને તેમને સરકાર સામે અને પોલીસ સામે સવાલો કર્યા છે। શું સવાલો કર્યા છે, શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને લોકોને આ પ્રશ્નોને લઈને તે વારંવાર ચર્ચા કરતા હોય છે અને સરકાર સામે પ્રશ્નો કરતા હોય છે। ત્યારે આપણે થોડા સમય પહેલા જોયું હતું કે અમરેલી ચિત્તલ રોડ ઉપર એક પ્રેમીએ જે એક તરફા પ્રેમ કરતો હતો ને એનું એક તરફા પ્રેમ એના માથા ઉપર એટલું ચડી ગયું હતું કે તેમને એ દીકરી છે જે 24 વર્ષની તેમની ઉપર છરી વડે હુમલો કરતા તેમને મારવાની કોશિશ કરી હતી। ત્યારે આ મામલે હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા અમરેલી પહોંચ્યા છે। તે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જઈ અને તે પીડિત દીકરી સહિત તેમના પરિવારને મળ્યા છે અને શું હતી સમગ્ર ઘટના તેની જાણ લીધી છે અને તેમાં તેમને સરકાર સામે પણ પ્રહાર કર્યા છે અને અમરેલી પોલીસ તથા અમરેલી તંત્રને પણ સવાલો કર્યા છે। ગોપાલ ઇટાલિયાનું એવું કહેવું છે કે અત્યારે આ દીકરીની ઉપર આ જે ઘટના બની છે તેની ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। પોલીસ ખાલી અમરેલીની તે ગુંડાઓને માફિયા છે તેને સંતાડવાનું કામ કરી રહી છે, કારણ કે તે લોકોના મોઢા સંતાડવામાં આવે છે। હું કહું છું કે આવા લોકો હોય તેના મોઢા તો બધાને દેખાડવા જોઈએ અને તેમને એવી રીતે સજા આપવી જોઈએ કે બીજી વાર કોઈ દીકરીની સાથે આ વસ્તુ તે ના કરે। પણ આપણા નેતાઓને આપણા પોલીસ તો કંઈક અલગ જ વસ્તુ કરે છે। જે આરોપી છે તેમના મોઢા સંતાડે છે ને તેમને સરકારને બતાવતા નથી કે સરકાર આપણા પબ્લિક છે જે તેમને એ આરોપી કોણ છે તે બતાવતા પણ નથી। આ આવું એટલે કરવામાં આવી રહ્યું છે કારણ કે આરોપીના નેતાના સાથે ફોટા ક્યાંય વાયરલ ના થઈ જાય। આવા ગંભીર આક્ષેપ ગોપાલ ઇટાલિયા દ્વારા અમરેલી પોલીસ તથા અમરેલીના તંત્ર ઉપર કરવામાં આવ્યા છે। ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે થોડા સમય પહેલા આજે અમરેલીમાં એક દીકરીને લઈને જ આવી ગંભીર ઘટના બની હતી, ત્યારે ફરી એકવાર આ ઘટના બની છે ને અમરેલીનું તંત્ર હવે કેટલું ખરાબ થતું જાય છે, કેટલું ખાડે જાય છે તે બતાવી રહ્યું છે। આવા પણ આરોપ તેણે કર્યા છે ને આવા પણ પ્રહારો ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે। તે દીકરીને મળીને તેમને તેમની જે ઘા વાગ્યા હતા તે પણ જોયા અને તેમની ઉપર પણ તે દીકરી સાથે તેમને વાત કરી છે। વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે સૌપ્રથમ સાંભળીએ તેમને। અમરેલીની અંદર અવારનવાર દીકરીઓને લઈને ક્રૂર, ઘાતકી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની રહી છે। અગાઉ પણ અમરેલીમાં એક નિર્દોષ દીકરીના સરઘસની ક્રૂર ઘટના બની હતી। એના આંસુ, એની પીડા હજુ ઓછી નથી થઈ, આંસુ સુકાયા નથી, ત્યાં નવી ઘટના બની। અમરેલીની બજારમાં 4 લુખા લફંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા માર્યા, હાથમાં, પગમાં, ગળે અનેક જગ્યાએ છરા મારી નાખવાની કોશિશ કરી। આવા અસામાજિક તત્વો, બુટલેગરો, આવા માથાભારે લોકોને હિંમત કેમ આવી છે? છાસવારે જોઈએ તો ગુજરાતભરમાં આવી ઘટનાઓ બને છે। આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટેની કોશિશ કરી લે છે? કારણ કે એ જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગારનું કશું જ કરી લેતું નથી। આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી। એમને ખૂબ ઈજા થઈ છે। નાનો અને ગરીબ પરિવાર છે, ખેતી મજૂરી કરી, નાનું મોટું કામકાજ કરી અને ગુજરાન ચલાવતા પરિવાર સાથે આવી ક્રૂર ઘટના બને એ માનસિક આઘાત લાગે। એનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે। શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે નહીં। કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કંઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આવી ઘટના કરે એ નિંદનીય છે। સૌથી વધુ ખરાબ બાબત એ છે કે જે ક્રૂર માનસિકતાના હોય, અસામાજિક તત્વો હોય, લફંગાઓ હોય,
એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામના કરનારા કોણ છે. પણ અહીંના રાજકારણી અને અહીંની પોલીસે જાણે કે જમાઈ હોય એમ ગુંડાઓને મોઢા હાંટી દીધા છે. પોતાના જમાઈનું મોઢું ગામને બતાવવા ન માગતા હોય એવી રીતે આરોપીના મોઢા સંતાડી કાળા કપડા પાછળ છુપાવી અને એ આરોપીના કયા નેતા સાથે ફોટા છે, કયા નેતા સાથે બેઠક ઉઠકના સંબંધ છે એ લોકોને જાણ ન થાય એટલે નેતા અને પોલીસ બંને કાળા કામ કરનારાનું મોઢું સંતાડે છે. શું કામ સંતાડવું જોઈએ? જેણે કાળા કામ કર્યા છે એનો ચહેરો તો આખા ગુજરાતને બતાવવો જોઈએ કે જો આ લોકોએ કાળા ધંધા કર્યા છે. પણ ક્રૂરતાની હદ જુઓ, અસંવેદનશીલતાની હદ જુઓ કે કાળા ધંધા કરનારાને કાળી ટોપી પહેરાવીને લઈ જાય જેથી કરીને કોઈ ખ્યાલ ના આવી જાય કે આ કોનો માણસ છે, આ કોની સાથે જોડાયેલો માણસ છે. જો નેતાઓ અને પોલીસ બંને ભેગા મળી અને ગુંડાઓને અને અસામાજિક તત્વોને આવી રીતે છાવરે તો ગુંડાની હિંમત વધવાની છે, લફંગાઓની હિંમત વધવાની છે. જે લોકોએ હજુ ક્રાઇમ નથી કર્યો, જે લોકો કોઈની બેન દીકરીની પાછળ ખરાબ નજર કરે છે પણ હજુ છરો નથી માર્યો, એવા લફંગાઓ પણ જોઈ રહ્યા છે કે આમને પોલીસ જમાઈની જેમ હાંચવે છે તો અમને હાંચવશે. એટલે એ ક્રિમિનલોની, એ અસામાજિક તત્વોની હિંમત વધવાની છે. આવા ક્રિમિનલો દીકરીનું સરઘસ નીકળ્યું પણ આવા લફંગાઓને તો હાંચવવામાં આવે છે. તો સમાજ જોઈ રહ્યો છે કે એક નિર્દોષ દીકરીનું આજ અમરેલીની બજારમાં સરઘસ નીકળ્યું પણ આ લફંગાઓને કેમ મોઢું હંતાડવામાં આવે છે? કોના કહેવાથી મોઢા હંતાડો છો? કાળા કામ કર્યા છે, બતાવો મોઢું કે કોણે કાળા કામ કર્યા છે. એટલે મારી એટલી વિનંતી છે કે કાળા કામ કરનારાઓને, અસામાજિક તત્વોને, લફંગાઓને આવી રીતે છાવરવાની કોશિશ નેતા કે પોલીસે કરવી જોઈએ નહીં. આવા લોકોને ઉઘાડા પાડવાની જવાબદારી તો પોલીસની છે, નેતાની છે. સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા ધંધા કરનારા કોઈ વ્યક્તિઓ હોય તો એની વહેલી તકે જાણ આગેવાનોને, પોલીસને કે જ્યાં તમારે સમાજના વડીલો એને વહેલી તકે કરવી જોઈએ. કેમ કે ઘણીવાર મોડી જાણ થાય ત્યાં સુધીમાં તો લફંગાઓ ખૂબ આગળ વધી ચૂક્યા હોય છે. શરૂઆતમાં સમાજ કે કુટુંબ સહન કરે કે અમારે કોઈ નથી કહેવું, ત્યાં સુધીમાં તો પેલા લફંગાઓની હિંમત ખૂબ વધી ગઈ હોય છે. આ ઘટનામાં પણ એવું થયું. 10 દિવસ સુધી દીકરીને પરેશાન કરવામાં આવી. નાનું કુટુંબ હતો, નાનો પરિવાર છે, એટલે એમણે સહન કર્યું કે આપણે કંઈક બોલશું તો આપણી દીકરીને તકલીફ પડશે. એટલે સહન કર્યું એટલે આ ગુંડા તત્વોની હિંમત વધી ગઈ. એટલે મારી બધાને વિનંતી છે કે દીકરીઓ સાથે, પરિવાર સાથે કંઈ પણ આવું બનતું હોય તો બિલકુલ સહન કરવાના બદલે તમે જેને કહી શકો, પોલીસને કહી શકો તો પોલીસ, આગેવાનને કહી શકો તો આગેવાન, તમારી સોસાયટી કે તમારી જ્ઞાતિમાં કોઈ નેતા ટાઈપનો માણસ હોય તો એને કહી દેવું જોઈએ જેથી કરીને એક રસ્તો નીકળવાની શરૂઆત થાય. કોઈ વાતને સહન કરી લેવાથી કે એ વાતને ચલાવી લેવાથી એનો અંત નથી આવતો. કોકને કહેવું પડશે તો જ અંત આવે છે. આજે દીકરીની ખબર અંતર પૂછી છે, તબિયત સારી છે એમની. આશા રાખી જલ્દી એમને સારું થઈ જાય અને એવી આશા રાખીએ કે આ લફંગાઓના મોઢા પરથી કાળું કપડું ન હટે ખાલી, પણ એ કાળા કારનામા કરનારા અને છાવરનારાના મોઢા પરથી પણ પડદો હટવો જોઈએ કે આને કોણ છાવરે છે. આ હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે. અત્યારે અમરેલી પહોંચ્યા છે અને આ દીકરીને લઈ, આ દીકરીના મામલાને લઈને મેદાને આવ્યા છે અને સરકાર સામે પ્રહાર કર્યા છે અને સરકારને સવાલો કર્યા છે અને અમરેલી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે અને તેમને એવું પણ કહ્યું કે જલ્દીથી જલ્દી, જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી આરોપીને પકડી પાડવાની કામગીરી ચાલુ કરવામાં આવે ને જલ્દીથી બને તેટલું જલ્દી આરોપી સલાખોની પાછળ હોય તેવું પણ કહેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયા અમરેલી પણ ગયા હતા. આની પહેલા ઘણા લોકો ત્યાં અમરેલી જઈ તે દીકરીને મળ્યા છે, તે પરિવારને મળ્યા છે અને અનેક નિવેદનો કર્યા છે. અનેક વાર તેમણે સરકાર સામે પ્રહારો પણ કર્યા છે, અનેક વાર અમરેલી પોલીસને સવાલો પણ કર્યા છે. પણ હવે જોવાનું એ રહ્યું કે અમરેલીની પોલીસ આ મામલે શું કામગીરી કરે છે, તે કેટલી જલ્દી આ આરોપીને પકડી પાડે છે તે પણ જોવાનું રહ્યું. આવા જ નવા વિડીયો છે અમે તમને માહિતગાર કરતા રહેશું. ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ